નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે આજે વાત કરવી છે GSAT-7A વિશે. દોસ્તો, તાજેતરમાં 19મી ડિસેમ્બર 2018ના રોજ ઇસરો દ્વારા પોતાના 39માં સંચાર સેટેલાઇટ તરીકે GSAT-7A ને લોન્ચ કરવામાં આવ્યું. દોસ્તો, GSLV F11 નામના લોન્ચર એટલે કે પ્રક્ષેપણ યાન દ્વારા GSAT-7Aનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. તો દોસ્તો, 2250 kg દળ ધરાવતો અને KU બેન્ડ ધરાવતો GSAT-7A એ મિલિટરી કોમ્યુનિકેશન ફિલ્ડનો અતિ આધુનિક ઉપગ્રહ માનવામાં આવે છે. અને GSAT-7A સેટેલાઇટ જે છે એની સૌથી વધુ સર્વિસ મળવાની છે ઇન્ડિયન એરફોર્સને. દોસ્તો, ભારતીય વાયુસેનાને વિવિધ પ્રકારની સર્વિસ એનાથી મળશે, જેમ કે તેનાથી ડ્રોન ઓપરેશન્સ, રડાર સ્ટેશનનું સંચાલન અને એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એટલે કે અવાક્સ પ્રણાલીને વધુ મજબૂતી મળશે. તો આવી રીતે દોસ્તો, આ સેટેલાઇટ સૈન્ય ક્ષેત્રે અતિ આધુનિક સંચાર સુવિધા પૂરી પાડતો હોવાના કારણે મીડિયા દ્વારા તેને એંગ્રી બર્ડ એવું અગત્યનું હુલામણું નામ આપવામાં આવેલું છે. તો દોસ્તો, અહીંયા GSAT-7A વિશેની પરીક્ષાલક્ષી મેટર્સ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અહીંયા 7A શબ્દ જે આવ્યો છે એના ઉપરથી હું તમને યાદ દેવડાવું કે વર્ષ 2013ના ઓગસ્ટ મહિનામાં ઇસરો દ્વારા GSAT-7 નામનો પોતાનો પ્રથમ એટલે કે ફર્સ્ટ મિલિટરી કમ્યુનિકેશન સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવેલો છે. અને વર્તમાનમાં GSAT-7થી ભારતની નૌસેના એટલે કે ઇન્ડિયન નેવીને કમ્યુનિકેશન ફિલ્ડની અતિ સારી એવી સુવિધા મળી રહી છે. GSAT-7 ને દોસ્તો રૂકમણીના નામથી પણ ઓળખવામાં આવેલ છે, જે GPSC ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછી પણ લીધેલું છે કે રૂકમણી તરીકે કોણ ઓળખાય છે. તો એનો જવાબ આવે છે GSAT-7. પણ દોસ્તો, અહીંયા બે બાબતોને આપણે ખાસ નોંધવાની છે કે જે GSAT-7 અને 7A ના સંદર્ભે છે. GSAT-7 ને જ્યારે આપણે દોસ્તો લોન્ચ કર્યું હતું તો ત્યારે આપણી પાસે હજુ પણ GSLV પ્રણાલી એટલી સ્ટ્રોંગ નહોતી અને પરિણામે GSAT-7 આપણે લોન્ચ કર્યું હતું એરિયન 5 ECA ની મદદથી, કે જે એક વિદેશી પ્રક્ષેપણ યાન છે. જ્યારે આપણે 7A ને લોન્ચ કરેલું છે GSLV F11 ની મદદથી. તો હવે આપણે થોડું GSLV વિશે માહિતી મેળવી લઈએ. દોસ્તો, GSLV એટલે કે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એ ભારતનું 4th જનરેશન એટલે કે ચોથી પેઢીનું પ્રક્ષેપણ યાન છે અને જે 3 અલગ અલગ સ્ટેજ ધરાવે છે. એટલે કે તેમાં બળતણ દહનના 3 અલગ અલગ તબક્કાઓ છે, જેનો પ્રથમ તબક્કો છે એ સોલિડ ફ્યુઅલ આધારિત છે એટલે કે ઘન બળતણ તરીકે. તેમાં HTPBનો ઉપયોગ થાય છે. HTPBનું પૂરું નામ થાય દોસ્તો હાઇડ્રોક્સી ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન. અને આ તબક્કો પૂર્ણ થયા બાદ જે સેકન્ડ તબક્કો છે તેની અંદર આપણે લિક્વિડ પ્રપલ્ઝન એટલે કે પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરીએ છીએ અને તેની અંદર UDMH અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રેઝિન નામનું પ્રવાહી વપરાય છે. અને GSLVનું ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેજ છે જેને આપણે ક્રાયોજેનિક સ્ટેજ તરીકે ઓળખીએ છીએ. તો દોસ્તો, આ ક્રાયોજેનિક સ્ટેજ છે શું? તો ક્રાયોજેનિક સ્ટેજની દ્રષ્ટિએ થોડીક વાત કરીએ તો ભારત ક્રાયોજેનિક એન્જિન વિકસાવનારો વિશ્વનો 6થો દેશ બની ગયો છે. ક્રાયોજેનિક એન્જિનની અંદર લિક્વિડ હાઇડ્રોજન મુખ્ય ઈંધણ બળતણ હોય છે. સાથોસાથ ઈંધણ બળતણની સરળતા ખાતર તેમાં લિક્વિડ ઓક્સિજન પણ ઉમેરવામાં આવે છે. આ બંને અહીંયા પ્રવાહી સ્વરૂપે હોય છે. અને સામાન્ય રીતે તમે જુઓ તો વાતાવરણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વિપુલ માત્રામાં જોવા મળે છે, પણ એ ગેસિયસ ફોર્મમાં હોય છે. તો અહીંયા આપણે એને લિક્વિડ ફોર્મમાં લાવવા માટે થઈને એમનું ટેમ્પરેચર ઘણું ઘટાડવું પડે છે. દાખલા તરીકે હાઇડ્રોજન છે તો એનું ટેમ્પરેચર આપણે કરવું પડે છે -250 ડિગ્રી સેલ્સિયસ અને એવી જ રીતે ઓક્સિજન -183 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લિક્વિડમાં આવતું હોય છે. તો આ બંને ટેમ્પરેચર અત્યંત નીચા હોવાના પરિણામે શું થાય છે કે અતિશય ટેમ્પરેચર નીચું હોય છે, જેને ગ્રીક શબ્દ કહેવાય છે ક્રાયોસ, અને એના ઉપરથી જ આનું નામ પડ્યું છે ક્રાયોજેનિક એન્જિન. તો આવી રીતે GSLVનું ડેવલપમેન્ટ થવાથી ભારત સંચાર ક્ષેત્રના અતિ ભારે ઉપગ્રહોને પ્રક્ષેપણ કરતું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત તાજેતરમાં થોડીક એવી પણ વિગતો બની છે કે જે ઇસરોએ પાર પાડી છે પરીક્ષામાં, એનું પણ ઘણું મહત્વ છે. જેમાં જોઈએ કે GSAT-29 નામનો સેટેલાઇટ. તો દોસ્તો,
જીસેટ 29 ઇસરો દ્વારા 14મી નવેમ્બર 2018ના રોજ લોન્ચ કરવામાં આવ્યો અને જીએસએલવી મેક 3D2ની મદદથી જ્યારે 3423 કેજી દળ ધરાવતો જીસેટ 29 લોન્ચ થયો ત્યારે તે તારીખ સુધીમાં ઇસરો દ્વારા સ્વયં પોતાની જ રીતે ભારતની ધરતી ઉપરથી લોન્ચ થયેલો એ સૌથી વધુ વજનવાળો સેટેલાઇટ બની ગયો અને આ પણ આધુનિક સમયની અંદર સંચાર ક્ષેત્રનો અતિ સારો સેટેલાઇટ છે. ત્યારબાદ આપણે બીજા અભિયાનની વાત કરીએ તો PSLV C-43 ઉપર વાત કરીએ. તો દોસ્તો 29મી નવેમ્બર 2018ના રોજ PSLVની ટોટલ 45મી ફ્લાઇટ એટલે કે PSLV C-43 દ્વારા ઇસરોએ ટોટલ 31 સેટેલાઇટ લોન્ચ કર્યા, જે પૈકી સૌથી અગત્યનો પેલોડ છે હાઈસીસ અને એની સાથે અન્ય 30 સેટેલાઇટ. તો અહીંયા પરીક્ષાનું કેન્દ્ર બિંદુ હાઈસીસ સેટેલાઇટ ઉપર થઈ શકે. જેમ કે હાઈસીસનું પૂરું નામ પૂછી શકાય હાઇપર સ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ અને એ એક પ્રકારનો અર્થ ઓબ્ઝર્વેશન એટલે કે પૃથ્વીના અવલોકન માટેનો સેટેલાઇટ છે. અને સૌથી અગત્યનો ચર્ચા ઊભો કરનારો સેટેલાઇટ વિશે વાત કરીએ તો એ છે તાજેતરમાં લોન્ચ થયેલો જીસેટ 11. જીસેટ 11 જે છે એ 5મી ડિસેમ્બર 2018ના રોજ વિદેશી પ્રક્ષેપણયાન એરિયન 5VA-246 દ્વારા લોન્ચ કરવામાં આવેલો ઇસરો દ્વારા તૈયાર થયેલો ભારતનો અત્યાર સુધીનો સૌથી વધુ વજન ધરાવતો એટલે કે 5854 કેજી દળ ધરાવતો સેટેલાઇટ છે. તો આવી રીતે આપણે જોઈ લીધું કે નજીકના સમયમાં એટલે કે છેલ્લા 45 દિવસોમાં ઇસરો દ્વારા ઘણા અગત્યના અભિયાનો ચાલુ કરવામાં આવ્યા છે અને એમાં સફળતા પણ મળી છે. તો દોસ્તો આવનારી પ્રિલિમ પરીક્ષા જેમ કે પીઆઈની પ્રિલિમ આવવાની છે, આ ઉપરાંત ડીવાયએસઓની મુખ્ય પરીક્ષા, ક્લાસ 1-2ની મુખ્ય પરીક્ષામાં તમને ઇસરોની તાજેતરની સિદ્ધિઓ ઉપરનો નાનો મોટો પ્રશ્ન પરીક્ષાલક્ષી બની શકે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત આ પ્રકારના તમામ સાયન્સ ટેકનોલોજીને લગતા વિડીયો પણ અમે સમયાંતરે અપલોડ કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ.